બાકી બધાના માઇક મ્યુટ હો. સ્વાધ્યાય પોથીમાં પહેલું જ પેજ ઉપર જોઈએ ને તો ક્વેશ્ચન આન્સર છે, બરાબર છે. આપણે આજે પહેલા ક્વેશ્ચન આન્સર નથી લખતા, બરાબર. ક્વેશ્ચન આન્સર નથી કરતા કારણ કે આપણે જે લેસન સમજવાનું બાકી છે. લેસન ન સમજાય ત્યાં સુધી આપણને ક્વેશ્ચન આન્સર ન આવડે. એટલે આપણે થોડુંક પહેલા નાનું ઇન શોર્ટ કે તમને લોકોને થોડીક મજા આવે એવું આપણે સ્ટાર્ટ કરીએ. સીધું આપણે ક્વેશ્ચન આન્સર કરશું તો તમે થોડા બોર થઈ જશો, બરાબર ને. સીધા આપણે ક્વેશ્ચન આન્સર લઈ લેશું તો તમે થોડા બોર થશો. હા તો સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચન આન્સર આવી ગયા, બરાબર છે. એટલે આપણે થોડાક આ હેલ્પર્સ ને આમાં એવું છે, એમાં હેલ્પર્સ નામની જરૂર તો પડશે જ. और हेल्पर्स नेम ની ક્વેશ્ચન આન્સરમાં ને એમાં આખું લેસન હેલ્પર્સ નેમ પર ડિપેન્ડ છે. આખું લેસન છે એ હેલ્પર્સ નેમ છે ને એના ઉપર ડિપેન્ડ છે. એટલે મેં કીધું મને એવું પહેલા થયું કે પહેલા હેલ્પર્સ નેમ નહીં કરાવડાવું, એટલે તમને લોકોને થોડું વધારે આઈડિયા આવે, બરાબર છે. એમાં હેલ્પર્સ નેમમાં એવું થાય છે કે એ લેસનમાં છે ને બધા હેલ્પર્સ છે ને એ આખા લેસનમાં સ્ટોરીમાં છે ને એ બધા હેલ્પર્સ ને પોતાનો પાર્ટ છે ને એ એમાં ઇન્ક્લુડ કરે છે કે ભાઈ આ હેલ્પર છે. જો પોલીસમેન છે તો એ ત્યાં વર્ક આ કરે છે, પછી ફાર્મર છે તો આ વર્ક કરે છે. એવું આખા લેસનમાં એવું એને લોકોએ છે પોતાનું વર્ક છે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. એટલે મને પહેલા એવું થયું કે પહેલા હેલ્પર્સ નેમ કરાવી દઉં અને પછી આગળ તમને સ્ટોરી સમજાવું તો તમને વધારે મજા આવે, બરાબર છે. અવર હેલ્પર્સ નેમ જો બુકમાં લખવાનું છે આ, બરાબર છે. હું કહું એ બધું બુકમાં લખતા જવાનું છે. સ્વાધ્યાય પોથી હોય છતાં બુકમાં લખવાનું છે, બરાબર છે. મેં તમને કીધું તું એમ કાલે કે બુક હોય એમાં તમારી જે તમે અત્યાર સુધીની જે બુકમાં લખતા હતા એમાં પછી હવે નેક્સ્ટ પેજ એક ફોલ્ડ કરી દેવાનું, એક પેજ વાળી દેવાનું અને ત્યાં લખવાનું સેકન્ડ સેમેસ્ટર, બરાબર છે. સેકન્ડ સેમેસ્ટર દ્વિતીય સત્ર, બરાબર છે. એવી રીતે એક પેજ ફોલ્ડ કરી દેજો, એક પેજ વાળી અને છે ને એની જે બુકમાં તમે લખતા હતા એ ને એ જ બુકમાં તમે લોકો કન્ટિન્યુ કરજો. બુકો જવા દેતા નહીં. અડધી બુક બાકી હોય, 10-15 પેજ બાકી હોય, 20 પેજ બાકી હોય તો એમાં આપણે પેલા એ બુકને કમ્પ્લીટ કરી લઈશું, પછી નવી બુક લઈશું, બરાબર છે. ખોટી 20 પેજ 25 પેજ અડધી બુકો ખાલી હોય છે ને સ્ટુડન્ટ જવા દે છે, બરાબર. જવા નહીં દેવાની. એક પેજ વાળી એક પેજ ફોલ્ડ કરી દેવાનું અને ત્યાં સેકન્ડ સેમેસ્ટર તમે સ્કૂલમાં હોય તો આપણે એમ જ કરાવીએ છીએ, બરાબર ને. સ્કૂલમાં હોય તોય અમે જૂની બુક જવા દેવાનું કહેતા નથી. એમાં એક પેજ વાળી ફોલ્ડ કરી દેવાનું અને ત્યાં લખી નાખવાનું સેકન્ડ સેમેસ્ટર અને આપણે એમાં સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ કરી દેવાનું. એ બુક કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે સાચવીને રાખી મૂકવાની કે આ બુક છે એમાં આપણે અડધું સેકન્ડ સેમેસ્ટર લખેલું છે એટલે સાચવવાની અને પછી બુક કમ્પ્લીટ થાય પછી નવી લેવાની, બરાબર છે. ચલો એમાં લખવાનું પહેલા તમારે અત્યારે નહીં લખવું તો ચાલશે, બરાબર. હું PDF હોમવર્કમાં આપવાની છું. અવર હેલ્પર્સ એવું હેડિંગ મારવાનું પહેલા. યુનિટ 1 અવર હેલ્પર્સ, પછી એમાં નીચે લખવાનું આપણા વ્યવસાયકારો. એનું ગુજરાતી શું થાય? આપણા વ્યવસાયકારો, બરાબર. હેલ્પર્સ એટલે વ્યવસાયકારો અને અવર એટલે આપણ, બરાબર છે. હેલ્પર અને પ્લેસ, હેલ્પર છે અને પ્લેસ છે. હેલ્પર એટલે તો કે વ્યવસાયકાર અને એનું પ્લેસ કયું છે, બરાબર. હેલ્પર છે એના પ્લેસ કયા કયા છે એ આમાં આપણને કીધું છે, બરાબર. હેલ્પર્સ હોય એના પ્લેસ હોય તો એ આપણને એના કયા કયા છે એવું બધું કીધું છે. તો શું કે છે? પહેલા ટીચર, TEACHER, ટીચર એટલે શું થાય? શિક્ષક. TEACHER, ટીચર એટલે શિક્ષક. તો શિક્ષક નું પ્લેસ કયું હોય? તો કે સ્કૂલ હોય. SCHOOL, સ્કૂલ એટલે શાળા. SCHOOL, સ્કૂલ એટલે શું થાય? શાળા થાય, બરાબર. TEACHER, ટીચર એટલે શિક્ષક અને SCHOOL, સ્કૂલ એટલે શાળા. આ છે એ ટીચરનું પ્લેસ છે, બરાબર. ટીચર ક્યાં દેખાય? તો કે સ્કૂલમાં દેખાય. ટીચર બીજે ક્યાંય હોય નહીં. પછી બીજું સેકન્ડ છે ડોક્ટર. પછી જોજો હમણાં સ્ક્રીન દૂર કરી નાખીશ અને તમને લોકોને બધાના સ્પેલિંગ પૂછીશ એટલે યાદ રાખજો. DOCTOR, ડોક્ટર એટલે ડોક્ટર. DOCTOR, ડોક્ટર એટલે ડોક્ટર. તો ડોક્ટર નું પ્લેસ કયું હોય? તો કે હોસ્પિટલ, દવાખાનું. હોસ્પિટલનું સ્પેલિંગ શું થાય? HOSPITAL, હોસ્પિટલ, બરાબર છે. ડોક્ટર નું પ્લેસ છે એ હોસ્પિટલ હોય છે, દવાખાનું હોય છે. જેમ ટીચર નું શાળા હોય છે, સ્કૂલ હોય છે, એમ ડોક્ટર નું હોસ્પિટલ હોય છે, દવાખાનું હોય છે. પછી નર્સ, NURSE, નર્સ એટલે નર્સ. NURSE, નર્સ એટલે નર્સ. એને પરિચારિકા કહેવાય પણ તમને પરિચારિકા યાદ ન રહે એટલે નર્સને આપણે શું કહેશું? નર્સ જ કહેશું. નર્સ નું પ્લેસ પણ શું હોય છે? હોસ્પિટલ. નર્સ નો પ્લેસ પણ હોસ્પિટલ હોય છે. HOSPITAL,
એલ હોસ્પિટલ એટલે દવાખાનું બરાબર. જો હું તમને હવેની ટેસ્ટ આવશે એમાં હું તમને અવર હેલ્પર્સ નેમ પૂછી શકું બરાબર છે. એટલે હું તમને ત્યાં હેલ્પર્સ નેમ ફર્સ્ટ કરીને ત્યાં તમને સ્પેસ આપી દઉં, સેકન્ડ કરીને સ્પેસ આપી દઉં, એટલે ત્યાં તમારે હેલ્પર્સ નેમ લખવાના રહે. એટલે હેલ્પર્સ નેમ લખવા માટે તમારે લોકોને રેડી લેવાનું બરાબર છે. હેલ્પર્સ નેમ તો આવડવા જ જોઈએ. પછી નેક્સ્ટ ફોર્થ છે પોલીસમેન. અત્યારે લખવાનું છે હે અત્યારે લખવાનું છે અત્યારે ના પણ અત્યારે મેં એમ કીધું ને કે અત્યારે ન લખું તો ચાલશે, પીડીએફ મૂકો ત્યારે લખ્યું છે કીધું. POLICEMAN પોલીસમેન એટલે પોલીસ. POLICEMAN પોલીસમેન એટલે પોલીસ. પોલીસ નું શું થાય છે? પોલીસ સ્ટેશન. POLICESTATION પોલીસ સ્ટેશન એટલે પોલીસ સ્ટેશન બરાબર. પોલીસમેન એટલે પોલીસમેન નું શું થાય? POLICEMAN પોલીસમેન એટલે પોલીસ. અને પોલીસમેન નું પ્લેસ કયું હોય તો કે પોલીસ સ્ટેશન. પોલીસમેન નું પ્લેસ કયું હોય તો કે પોલીસ સ્ટેશન. POLICEMAN EMAN પોલીસમેન એટલે પોલીસમેન પોલીસ. અને POLICESTATION પોલીસ સ્ટેશન એટલે પોલીસ સ્ટેશન બરાબર છે. પછી નેક્સ્ટ આવે છે પોસ્ટમેન. નેક્સ્ટ આવે છે પોસ્ટમેન. POSTMAN પોસ્ટમેન એટલે ટપાલી. અને એનું પ્લેસ કયું થાય છે તો કે પોસ્ટ ઓફિસ. POSTOFFICE પોસ્ટ ઓફિસ એટલે ટપાલ કચેરી. પોસ્ટ ઓફિસ એટલે ટપાલ કચેરી. પછી નેક્સ્ટ ફાર્મર. FARMER ફાર્મર એટલે ખેડૂત. FARMER ફાર્મર એટલે ખેડૂત. એનું પ્લેસ કયું હોય છે તો કે ફિલ્ડ હોય છે. FIELD ફિલ્ડ એટલે ખેતર બરાબર. ફાર્મ એટલે પણ ખેતર થાય. FARM ફાર્મ એટલે પણ ખેતર થાય. અને FIELD ફિલ્ડ એટલે પણ ખેતર થાય બરાબર છે. પછી આવે છે નેક્સ્ટ ટેલર. TAILOR ટેલર એટલે દરજી. TAILOR ટેલર એટલે દરજી. એની દરજીની પ્લેસ કયું થાય છે તો કે SHOP શોપ એટલે દુકાન. SHOP શોપ એટલે શું થાય? દુકાન થાય બરાબર છે. બધા ચલો 2 મિનિટ વેઇટ કરું છું, રીડ કરી લો પછી હું તમને પાછું બધાને રીડ કરાવું છું. કોઈ વચ્ચેથી એમ નહીં બોલે કે મિસ મારે થઈ ગયો. 2 મિનિટ થશે એટલે હું તરત તમને કમ્પ્લીટ કરાવી દઈશ. બધાએ રીડ કરવાનું છે, બેસવાનું નથી કોઈ. એ ખાલી ફોન પકડીને બેસવાનું નથી. બધાએ એક એક સ્પેલિંગ રીડ કરવાનું છે, એના પ્લેસ પણ રીડ કરવાના છે. સરસ રીતે રીડ કરજો. મને ખબર છે 2 યા 3 મિનિટ્સ તો થાય જ આટલું રીડ કરતા. ઓકે ચલો હવે રોલ નંબર 2 છે ને માઇક મ્યુટ બધાના. રોલ નંબર કોનું માઇક ઓન શું છે પાછું? રોલ નંબર 2 ફર્સ્ટ નંબર નું હેલ્પર્સ નેમ અને પ્લેસ. માઇક મ્યુટ કરો. રોલ નંબર 2
રોલ નંબર 2. રોલ નંબર 2 ફર્સ્ટ નંબરનું એનું તું માઇક મ્યુટ કરી દે. રોલ નંબર 3 પેલો માઇક ઓન કરો. રોલ નંબર 3. Yes, miss. હા બેટા ચલ ફર્સ્ટ નંબરનું હેલ્પર નેમ અને પછી એનું પ્લેસ રીડ કર. Okay, miss. First, TEACHER, teacher એટલે શિક્ષક. Second, SCHOOL, school એટલે શાળા. વેરી ગુડ. બરાબર. હવે નેક્સ્ટ સેકન્ડ નંબરનું 34 નંબર એનું છે ઈ હેલ્પર Yes, અને miss. એનું પ્લેસ. ઈ 34 નંબર રીડ કરે. હા મિસ. હેલ્પર હા બેટા 2, DOCTOR, ડોક્ટર એટલે ડોક્ટર. પછી એનું પ્લેસ રીડ કરે. હા પ્લે. CHHOSPITAL, હોસ્પિટલ એટલે દવાખાનું. વેરી ગુડ. પછી નેક્સ્ટ થર્ડ નંબરનું રોલ નંબર 41. રોલ નંબર 41. હા રોલ મેમ. નંબર 41. મેમ સ્ક્રીન વહી ગઈ, આવી ગઈ. તો પેટર્ન POLICEMAN ક્યાં રીડ કરો છું બેટા? થર્ડ ફોર નંબરનું કર રહી. નંબરનું થર્ડ નંબરનું મેં કીધું ને. NURHOSELC બેટા તારા ભાઈને બધાને કેમ અવાજ આવે છે એટલો બધો? મિસ રૌજાણી શક્તિના માઇક કરે છે. રવજાણી શકીને માઇક ઓન બંધ કરવું છે કે તને લેફ્ટ કરાવી દઉં હવે? હિના મિસ. હા મિસ બોલો. હા મિસ બોલો. આ રવજાણી શકીને માઇક મ્યુટ કરવાનું ને એવો પ્રોબ્લેમ થાય છે. પણ અહીંયાથી બધાના માઇક મ્યુટ છે બેન. મિસ કોઈનું માઇક શરૂ નથી, બધાના મ્યુટ છે. આ મને સ્ટુડન્ટ એમ કહે છે કે મિસ રવજાણી શકીને માઇક ઓન રાખે છે. મિસ ના 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 નથી નથી મિસ, હું અહીંયા જ વાળી છું. કોનો આટલો બધો કોઈનો અવાજ આવે મ્યુટ છે? ના. કેવો અવાજ આવે છે? તમારું ને મારું બેનું જ અત્યારે ઓન છે, બાકી બધાનું બંધ છે અત્યારે. બહુ મને બહુ જ અવાજ આવે છે. નથી. ચલો 41 નંબર થર્ડ નંબરનું રીડ કર બેટા. NURSE નર્સ એટલે નર્સ. HOSPITAL હોસ્પિટલ એટલે દવાખાનું. વેરી ગુડ. પછી નેક્સ્ટ 46 નંબર ફોર્થ નંબરનું રીડ કરશે. 46 નંબર. યસ મિસ. 46. હા બેટા રીડ કર. હા મિસ. POLICEMAN, પોલીસમેન એટલે પોલીસ. વેરી ગુડ. POLICESTATION, પોલીસ સ્ટેશન એટલે પોલીસ સ્ટેશન. વેરી ગુડ. ચલો રોલ નંબર 23. 5th નંબરનું રીડ કરે. 23 નંબર. કયું મિસ? 5th નંબરનું બેટા. કયું? અચ્છા. POSTETMAN, પોસ્ટમેન. ટપાલી સોરી ટપાલી. પછી ટપાલીઓ. આગળ પછી એનું બેટા પ્લેસ રીડ કર. POSTOFFICE, પોસ્ટ ઓફિસ પોસ્ટ એટલે ટપાલ કચેરી.
વેરી ગુડ. ચલો રોલ નંબર 38 6 નંબરનું અને 6 નંબરનું પ્લીઝ રીડ કરશે. 38 રોલ નંબર 38 નંબર. FAR હા બેટા રીડ કર. FARMER ફાર્મર એટલે ખેડૂત. FIELD ફિલ્ડ એટલે ખેતર. વેરી ગુડ. ચલો રોલ નંબર 15 નંબર 7 નંબરનું હેલ્પર નેમ અને એનું પ્લેસ રીડ કરે. 15 નંબર. TAILOR ટેલર એટલે દરજી. SHOP શોપ એટલે દુકાન. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. હા બેટા. મિસ ને મારે નેટવર્ક વહી ગયું તે તમારો અવાજ નતો આવતો. કયો બેટા નંબર છે તારો? રોલ નંબર 27. હા બેટા હમણાં તારો વારો આવશે. હજી આવ્યો જ નથી હો, હવે આવશે. ચલો નેક્સ્ટ રોલ નંબર 17 નંબર ફરી વખત ફર્સ્ટ નંબરનું રીડ કરશે ને એનો પ્લેસ, કારણ કે અત્યારે હજી તમને જલ્દીથી આ યાદ નહીં રહે એટલે એક બે વાર રિવાઇઝ કરાવીશ ને તો જ યાદ રહેશે. રોલ નંબર 17 નંબર. હા મિસ. ટીચર એટલે શિક્ષક. SCHOOL સ્કૂલ એટલે શાળા. વેરી ગુડ. ખૂબ સરસ. ચલો રોલ નંબર 14 નંબર સેકન્ડ નંબરનું હેલ્પર નેમ અને પ્લેસ રીડ કરે. DOCTOR ડોક્ટર એટલે ડોક્ટર. પ્લેસ રીડ કર બેટા. CITAL હોસ્પિટલ એટલે દવાખાનું. વેરી ગુડ. ચલો રોલ નંબર 27 થર્ડ નંબરનું હેલ્પર નેમ અને પ્લેસ રીડ કરશે. 27 નંબર. હા બેટા શું? હા નર્સ એટલે નર્સ. સરખું રીડ કર. HOCPITAL HOC ક્યાં છે જોતો બેટા? HOC છે. હોસ્પિટલ એટલે HOSPITAL હોસ્પિટલ એટલે દવાખાનું. સરખું રીડ કરવાનું બેટા. HOS છે, C નથી. ચલો રોલ નંબર 27 નો ટર્ન આવ્યો. 27 નો વારો આવી ગયો બેટા. ચલો રોલ નંબર 6 રોલ નંબર 6 રોલ નંબર 6 હેલો મિસ. હા બેટા. મિસ તમે રોલ નંબર 3 ને પૂછ્યું? 6 ને પૂછ્યું બેટા. ચલો હમણાં કોઈક જોઈન થયું હતું ને હમણાં જોઈન થયું છે એવું મને કોઈકે કીધું, પણ વચ્ચેથી મને કોઈક સ્ટુડન્ટ બોલતું હતું તો અવાજ નતો આવતો. કોણ હમણાં જોઈન થયું છે? મિસ કાણાની સકીના. નંબર બોલો. રોલ નંબર 10. ઓકે. ચલો રોલ નંબર 10 બોલે. 4th નંબરનું. રોલ નંબર 10. હા મિસ. હા બોલ બેટા. POLICEMAN પોલીસમેન એટલે પોલીસ. પછી POLICESTATION પોલીસ સ્ટેશન એટલે. વેરી ગુડ. ચલો હવે કોઈનો ટર્ન ન આવે એવું કોઈ છે?
એક પણ વાર ટર્મ નો આવ્યો કોઈ છે? હા મિસ, મારો વારો નથી આવ્યો. રોલ નંબર રોલ નંબર કયો? 36. ઓકે, બોલી. ચલો બેટા, હા 36. નેક્સ્ટ 5th પોસ્ટમેન વાળું અને આ તો બોલ છે. હા હા FARMER, ફાર્મર એટલે ખેડૂત. 5th નંબરનું હા કીધું. ટી હા ટિક કરીને બતાવો. ટી હા POSTMAN, પોસ્ટમેન એટલે ટપાલી. POSTOFFICE, પોસ્ટ ઓફિસ એટલે ટપાલ કચેરી. વેરી ગુડ. ચલો નેક્સ્ટ 6 નંબરનું FARMER, ફાર્મર એટલે ખેડૂત. FIELD, ફિલ્ડ એટલે ખેતર. TAILOR, ટેલર એટલે દરજી. SHOP, શોપ એટલે દુકાન. બરાબર છે. આ તમારા હેલ્પર્સ નેમ, અવર હેલ્પર્સ નેમ. બરાબર છે. ફરી વખત કહું છું, બુકમાં લખવાનું છે. બુકમાં આ લખવાના છે. બરાબર છે ને. એમાં ત્યાં તમારે પેલા હેડિંગ મારવાનું, યુનિટ 1 અવર હેલ્પર્સ, અને ત્યાં નીચે શું લખવાનું? કૌંસમાં આપણા વ્યવસાયકારો. એનો તમને ગુજરાતી મિનિંગ પણ ખબર મિસ, પડે. તમે સ્વાધ્યાય પોથીમાં લખાવો છો? બેટા કોણ 36 નંબર છે ને 38 નંબર? બેટા વચ્ચે બોલવાની કેમ આટલી બધી આદત થઈ ગઈ છે? હું સ્વાધ્યાય પોથીમાં લખાવતી તો કહું છું કેમ કે લખતું જવાનું તમારે. બુકમાં તમારે આ લખવાના છે 3 ટાઈમ્સ. કેટલી ટાઈમ્સ લખવાના છે? 3 ટાઈમ્સ. પેરબુક અથવા રબુકમાં જેમાં લખો છો એમાં આ તમારે હેલ્પર્સ નેમ અને પ્લેસ નેમ એ 3 ટાઈમ લખવાના છે. બરાબર છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત. બરાબર છે. આ પાઠના પણ લખવાના છે અને આ પાઠના પણ લખવાના છે. બરાબર છે. બધા 3 ટાઈમ લખવાના છે. સમજાય છે બધાને? બંને પાઠના 3 ટાઈમ લખવાના છે હેલ્પર્સ નેમ. બરાબર છે. ઓકે, જે આપણે આગળ કન્ટિન્યુ છે અને સાથે મેં તમને કહી દીધું કે કેવી રીતના લખવાનું છે. હવે આવે છે તમારી જો પિક્ચર છે એ તમારી સ્વાધ્યાય પોથી છે ને એના નેક્સ્ટ પેજ ઉપર જ છે. બરાબર છે. હેલ્પર્સ નેમની પછીના નેક્સ્ટ પેજ ઉપર જ તે આ તમારે પિક્ચર છે અને તમારે ત્યાં હેલ્પર્સ નેમ લખવાના છે. બરાબર. એના પિક્ચર આપ્યા છે, તમારે લોકોને એના આન્સર આપવાના છે. ચલો, આ પિક્ચર શેનું છે એ મને રોલ નંબર 34 કહેશે. રોલ નંબર 34 મને કહેશે શેનું પિક્ચર છે? ખેડૂતનો. હા, ખેડૂતનું. તો એનું ઇંગ્લિશમાં શું થાય બેટા? મિસ, ફાર્મર. FARMER, ફાર્મર. વેરી ગુડ. FARMER, ફાર્મર. બરાબર છે. હેલો મિસ. FARMER. હા બેટા. હેલો મિસ. હા બોલ બેટા. મિસ, તમે આ વોટ્સએપ પર મોકલશો? હા બેટા મોકલીશ. હો, વોટ્સએપ ઉપર નહીં, ગ્રુપમાં મૂકીશ. બરાબર. પર્સનલમાં નહીં મૂકું. આપણા 5th એનું ગ્રુપ છે એમાં મૂકીશ. પછી નેક્સ્ટ એક લેડી છે, એનું પિક્ચર શેનું છે અને એ શું છે એ મને રોલ નંબર 41 કહેશે. 41 નંબર. ટીચર. TEACHER, ટીચર. વેરી ગુડ. ખૂબ સરસ. તો બધા મિસ, અત્યારે નેક્સ્ટ લખવાનું છે. ટીચરનું પિક્ચર. અત્યારે લખશો તો મિસ, ચાલશે ને, અત્યારે નહીં લખાવ. મિસ, આ ચિત્ર દોરવાના નહીં ને? ન દોરવાના ને બેટા. આવું દોરાય તમારાથી? ખાલી ખોટા ક્વેશ્ચન કર્યા રાખો છો કારણ વગરના. આવું દોરી શકો તમે લોકો? બરાબર. ટીચર, TEACHER. આ સ્વાધ્યાય પોથીમાં છે એ સીધું લખી નાખવાનું છે. આ સ્વાધ્યાય પોથીમાં જેની પાસે છે એને સીધું લખી નાખવાનું. બુક છે એને બુકમાં સીધું લખી નાખવાનું છે. બરાબર. સ્વાધ્યાય પોથીમાં આવે એને તો કાંઈ પિક્ચરની કઈ જરૂર જ નથી. બુક હોય એને ફર્સ્ટ કરીને લખી નાખવાનું, ફર્સ્ટ કરીને, સેકન્ડ કરીને, એવી રીતે લખી નાખવાનું. બરાબર છે. પછી નેક્સ્ટ 3rd નંબરનું રોલ નંબર 46. રોલ નંબર 46 મને કહેશે કે
આ પિક્ચર શેનું છે અને શું આવશે ત્યાં સ્પેલિંગમાં? યસ મિસ. હા બેટા બોલ તું. મિસ કૌવ. શેનું પિક્ચર છે બેન? ફટાફટ બોલ બેટા. મિસ એને ટપાલીનું છે, મતલબ હા તો પોસ્ટમેન અને એની નું. હા તો પોસ્ટમેન નું સ્પેલિંગ શું થશે? POSTMAN. પોસ્ટમેન. વેરી ગુડ. POSTMAN પોસ્ટમેન. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. POSTMAN પોસ્ટમેન. પોસ્ટમેન બરાબર છે. વેરી ગુડ બેટા. પછી નેક્સ્ટ આ પિક્ચર શેનું છે? એ રોલ નંબર 2 મને કહેશે. રોલ નંબર 2. રોલ નંબર 2. રોલ નંબર 2. ચલો રોલ નંબર 3. નથી મિસ. રોલ નંબર 3. યસ મિસ. હા બેટા શેનું પિક્ચર છે? NURSE નર્સ. વેરી ગુડ. નર્સ નું પિક્ચર છે ઈ. એટલે ત્યાં આપણે શેનું સ્પેલિંગ લખશું? નર્સ નું. NURSE નર્સ. બરાબર. એ પિક્ચરમાં આપણને નર્સ દેખાય છે એટલે આપણે નર્સ લખશું. પછી નેક્સ્ટ છે શેનું પિક્ચર છે? રોલ નંબર 23. રોલ નંબર 23. નથી મિસ. વચ્ચે બેટા તું કોમલ માર્ક ની ક્લાસ ને બેટા નથી બધાનું કરે છો. 23 નંબર. યસ મિસ. યસ. હા બેટા શેનું પિક્ચર છે? પોલીસમેન. હા તો પોલીસમેન. ચલો પોલીસમેન. POLICEMAN. પોલીસમેન. વેરી ગુડ બેટા. પોલીસમેન નું પિક્ચર છે. POLICEMAN પોલીસમેન. બરાબર છે. ખૂબ સરસ. હવે પછી નેક્સ્ટ રોલ નંબર 38. રોલ નંબર 38. આ શેનું પિક્ચર છે? રોલ નંબર 38 મને કહેશે. હા મિસ, ઈ ડોક્ટર DOCTOR ડોક્ટર. વેરી ગુડ. ખૂબ સરસ. હવે DOCTOR ડોક્ટર. બરાબર છે. પછી નેક્સ્ટ શેનું પિક્ચર છે? ઈ મને રોલ નંબર 15 નંબર કહેશે. રોલ નંબર 15 નંબર. એનું પિક્ચર છે બેટા? DOCTOR ડોક્ટર. ઈ પતી ગયું બેટા, પતી ગયું. નેક્સ્ટ કહું છું. 15 નંબર. TAIL 15 નંબર બેટા તારો અવાજ નથી આવતો મને બરાબર. 17 નંબર બોલશે. 1717. 15 નંબર માઇક મ્યુટ કરી દેવો. 1717 હા 17 મિસ. નંબર. આ બીજું શેનું પિક્ચર છે? હા મિસ. મિસ હવે આવે છે? 17 નંબર. મિસ. TAILOR ટેલર. ઓકે. ટેલર એટલે શું થાય? દરજી. વેરી ગુડ. TAILOR ટેલર એટલે દરજી. ચલો
રોલ નંબર 1414 નંબર 1414 નંબર રીડ કરશે આ, અને હવે એનું ગુજરાતી મિનિંગ પણ કહેશે. 1414 નંબર એ રીડ કરીને એનું ગુજરાતી મિનિંગ પણ કહેવાનો છે બધાને. હા બોલ ને બેટા. farmer એટલે ખેડૂત. વેરી ગુડ. પછી નેક્સ્ટ રોલ નંબર 27. રોલ નંબર 27. 27 નંબર. રોલ નંબર 27. હામિસ બેટા રીડ કરો. હામિસ TEACHER ટીચર. ટીચર એટલે શું થાય? શિક્ષક. વેરી ગુડ બેટા. પછી રોલ નંબર 6. રોલ નંબર 6. રોલ નંબર 6. ચલો રોલ નંબર 10. 6 નંબર બેટા કેટલી વાર માં તને કહેવાનું? ફટાફટ માઇક ઓન કરવાનું. અને રોલ નંબર 6 બોલે. રોલ નંબર 6. યસ મિસ. બોલ. પોસ્ટમેન. હા રીડ કર. POSTMAN. પોસ્ટમેન. હા પણ રીડ તો કરે. સ્પેલિંગ રીડ કર બેટા, સ્પેલિંગ રીડ કર. મિસ હું સ્પેલિંગ જ રીડ કરું છું. હા પણ કર ને. POST MAN મેન પોસ્ટમેન. પોસ્ટમેન એટલે શું થાય? ટપાલી. ટપાલી. વેરી ગુડ. મિસ તમે 6 નંબર ને પૂછ્યું ને 3 નંબરે જવાબ કેમ 3 નંબર? લેફ્ટ આવું છે વચ્ચે વચ્ચે આન્સર આપીને? મિસ છે ને 6 નંબર કોઈ નથી આમાં. મને એમ સમજાણું કે તમે 3 ને પૂછો. 6 ને 3 માં નો ફેર પડે બેટા ભાઈ. એવું કરવાનું કે 6 નંબર ન હોય તો આપણે ગમે એને બોલી જવાનું. 6 નંબર મને મેસેજમાં આવ્યો છે એટલે મેં પૂછ્યું છે. રોલ નંબર 10. રોલ નંબર 10. હા મિસ. હા બેટા કરો રીડ. NURSE નર્સ. નર્સ એટલે? નર્સ. પછી રોલ નંબર 36. 36 રીડ કરે. હા મિસ. POLICEMAN પોલીસમેન એટલે પોલીસ. ઓકે વેરી ગુડ. ચલો રોલ નંબર 17. રોલ નંબર 17. 17. હા મિસ. હા બેટા રીડ કરતો. હા મિસ. હા. DOCTOR ડોક્ટર. ડોક્ટર એટલે? ડોક્ટર એટલે ડોક્ટર. ઓકે 15 15 નંબર રીડ કરે. 15 નંબર. હા મિસ. 15 નંબર. હવે બેટા રીડ કરો. TAILOR ટેલર એટલે દરજી. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. હા ચલો હોમવર્કમાં તમારે લોકોને હોમવર્કમાં જે આગળ હેલ્પર્સ નેમ કરાવ્યા એ 3 ટાઈમ લખવાના છે. બંને સાઈડના હેલ્પર અને પ્લેસ બંને 3 ટાઈમ. બરાબર છે? હેલ્પર નેમ અને એના પ્લેસ બંને 3 ટાઈમ લખવાના છે. અને આ છે એ 1 ટાઈમ લખવાનું છે. બરાબર? જેની પાસે સ્વાધ્યાય પોથી છે એને સ્વાધ્યાય પોથીમાં લખી નાખવાનું. જેની પાસે નથી એને ફર્સ્ટ કરીને ફાર્મર, સેકન્ડ કરીને ટીચર, થર્ડ કરીને પોસ્ટમેન, એવી રીતે કરવાનું છે. બરાબર છે? સમજાય છે બધાને?
હે આ ચિત્ર સાથે નથી દોરવાનું ને મિસ ડ્રો કરવાના નથી, પિક્ચર ડ્રો કરવાના નથી. મિસ એમ કહું છું કે મિસ સ્વાધ્યાય પોથીમાં લખી નાખ્યું તો મિસ હવે ફેરબુકમાં લખવાનું. ના તો નહીં લખવાનું. જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એને આ લખવાનું છે. બાકી જે હેલ્પર્સ નેમ કીધા છે 3 ટાઈમ એ બધાને કમ્પલસરી બધાને 3 ટાઈમ લખવાના છે બુકમાં. બરાબર છે? મિસ મેં તો લખી નાખ્યા સ્વાધ્યાય પોથીમાં. હેલ્પર્સ નેમ સ્વાધ્યાય પોથીમાં ક્યાં લખ્યા? પછી આપી કેમ? હા મિસ હેલ્પર્સ નેમ તો ફેરબુકમાં લખવાના ને 3 ટાઈમ. હા ઓકે ચલો બધાને પીડીએફ હમણાં લેક્ચર પૂરા થશે પછી મૂકી દઈશ. બરાબર? 10:15 પછી બંને પીડીએફ મૂકીશ. બરાબર છે? બધાએ હોમવર્ક કરવાનું છે. બરાબર છે? યાદ રાખજો કેટલી વાર હોમવર્ક આપે છે પછી મને પાછા ફોન કરીને રાત્રે પૂછો છો મિસ કેટલી વાર હોમવર્ક કરવાનું છે. 3 ટાઈમ હેલ્પર્સ નેમ અને આ 1 ટાઈમ જેની પાસે સ્વાધ્યાય પોથીનો હોય. બરાબર છે? ઓકે બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર. મિસ